પ્રાયોજક છે કેન્સર હીલર સેન્ટર, અ ન્યૂ બિગિનિંગ. ખ્યાતિકાંડ બાદ આણંદના ખંભાતની કાર્ડિયાક કેર હોસ્પિટલમાં કૌભાંડ. સરકારની આયુષ્યમાન યોજનામાં 18 લાખ રૂપિયાની ગરબડ. હોસ્પિટલે પીએમજી પોર્ટલ અપડેટ કર્યા વગર 118 ક્લેમ કર્યા છે. હોસ્પિટલમાં 3 મહિનાથી કોઈ રજિસ્ટર, કાર્ડિયોલોજિસ્ટ ડોક્ટર પણ નહીં. વડોદરામાં આદિવાસી મહિલા બની લવ જેહાદનો શિકાર. વિધર્મીએ પોતાનું નામ બદલી છૂટાછેડા થયેલી મહિલા સાથે લગ્ન કર્યા. બાદમાં મહિલાને મુસ્લિમ ધર્મ અંગીકાર કરવા માટે આરોપી દબાણ કરતો હતો. મહિલાએ ઇનકાર કરતા જાનથી મારી નાખવાની ધમકી આપતો. મહિલાએ ફરિયાદ કરતા પોલીસે આરોપી વિધર્મીની ધરપકડ કરી. કેટરિંગના કામ દરમિયાન મહિલા સાથે સંપર્કમાં આવ્યો હતો આરોપી. લવ જેહાદનો ભાગ બનેલી પીડિત મહિલાએ ચોંકાવનારા ખુલાસા કર્યા છે. આરોપી પહેલેથી જ પરિણીત હતો તેવું કહ્યું અને સમગ્ર ભાંડો ફૂટ્યા બાદ મારઝૂડ ચાલુ હતી. તેની પત્ની સાથે આવી ધાકધમકી આપતો હોવાનો પણ આરોપ. રેલવેમાં સરકારી નોકરી હોવાનું કહીને અનેક યુવતીઓને ફસાવી હોવાનો મહિલાએ આક્ષેપ કર્યો. આણંદના અકલાવમાં 6 બાળકોને થઈ ફૂડ પોઈઝનિંગની અસર. અંબાવ ગામે બાળકોએ કોઈ અજાણ્યું ફ્રૂટ ખાતા તબિયત લથડી. ઈંટોના ભઠ્ઠામાં કામ કરતા શ્રમિક પરિવારના હતા બાળકો. આંકલાવની ખાનગી હોસ્પિટલમાં ખસેડાતા તમામ બાળકોની હાલત સુધારા પર.